આ બધા હે ને ઈ લીરા હે ને ઓલું રૂ હે ઈ એને કાઢ્યું ને આટલા કવરિયા હુકાય એક દોરી એક કવરિયા હે ને ઈ બધા ઓશિકા બનાવવાના છે. હા જય સેગા ફૂઈનો છે દર્શના શર્ટ છે ને કેવો છે હે તને થઈ જાય પેર તો ફૂઈનો હે ઈવડે ફૂઈનો શર્ટ છે સેજલ ફૂઈનો. બટા જતી બોલાવા મીંડા જો એ તારે નથી ખાવાનું ગલુડિયાનું છે જો પગ દઈ દીધો ગાયે જો ઓરને જો માથે જો દર્શિત રોવા માંડ્યું. મારા ભાગ્યા રાજ્યને શર્ટ થઈ ગયો મને નો થયો. હા એનો ફૂઈનો શર્ટ પહેરી ચોરીયો આ જો માસીનો માર ભાગે માસીનો ફૂઈનો ને ભાગ્યરાજ ને સેજલ ફૂઈનો શર્ટ થઈ ગયો જો એની માથે વાળી કોટી પહેરી લીધી. ફાઇનલી જો આપણે થેપલા બનાવવાના હતા ને બાજરાના રોટલાના બીજાના બધાને કરી નાખે એક મનીષને જ ખાવાનું મન થયું હતું તો મેં કીધું હાલો અત્યારે બનાવી નાખાય. જય માતાજી જય રામનાથ ફરી એકવાર બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે અમારે છે ને બહુ જ પવન ઉપડી ગયો છે અતિશય પવન ઉપડી ગયો છે એવો પવન ઉપડી ગયો છે ને કે આપણે બપોર જોઈ વાવાઝોડું કેવું હતું એના કરતા ડબલ પવન ઉપડી ગયો છે. જો હું તમને બધાને હમણાં છે ને મેળી ઉપર જઈને પવન દેખાડું કેવો પવન છે અમારો અને વિડીયોમાં આપણે આજ ઠેઠ સુધી બન્યા રહેજો. અને આજ પવનના હિસાબે અમારો ભાગ્યરાજ પણ છે ને જાગી ગયો છે વહેલો આજ સૂતો નથી જો અત્યારમાં રમવા માંડ્યો છે અત્યારમાં રમવા માંડ્યો છે ને હે નીંદર નથી આવતી હે એ જો અત્યારમાં રમવા માંડ્યો છે. જલપાબેન એની દવા પીવે છે શિરામણ કરી લીધું છે કાજલપાબેન એની દવા કાઢે છે એ જોઈ લ્યો તમે જોઈ શકો છો દવા પેકેટ આખું ભર્યું છે કા. તો જલપાબેન દવા પીવે છે એ દવા પી લે અને બાર નાના એવા ગલુડિયા છે એને પણ દૂધ ભાગ્યરાજનું વહી છે કે રોટલીમાં સોરીને જો એને પેલા દઈ આવું અને પછી તમને બધાને પવન મેળી ઉપર છે ને એ બધાને બતાવવું કેવો પવન છે આવો જોરદાર પવન ઉપડી ગયો છે. બપોર જો વાવાઝોડું આવ્યું હતું ને એના કરતા ડબલ છે ને અમારે દર્શિતભાઈ જો હજી હુતા આજ મોડા સુધી જાય ગયા તા ને કા દર્શિત હજી હુતો હે. બટા જતી બોલાવા મીંડા જો એ તારે નથી ખાવાનું ગલુડિયાનું છે માં હોતા ને મેંડી ખાવા ભેરી જો ભેરું દીધું તું તમારો બધાનો પછી વારો હમણાં બધાને રોટલી નાખું બધા વારામાં ઉભા રહી ગયા પેલા ગલુડિયાને ખવડાવી લઉં ને પછી એનો વારો તમારો જો પગ દઈ દીધો ગાયે જો ઓરને જો માથે જો દર્શિત રોવા માંડ્યું. આ બધાને ભેરા ઓને બરકા હતા ગલુડિયાને તો એ ભેરા થઈ ગયા ગલુડિયાને ખવડાવ્યું ખરા પણ એક માથે ગાયે બિચારા ગલુડિયાએ પગ દઈ દીધો રોવા માંડ્યું બધા ભેરા થઈ ગયા શું કરવું જો હાલો હવે બધાને રોટલી દઈ દીધી છે. અત્યારે પવન છે ને પડી ગયો હે સવારે બહુ ફૂલ હતો બધાને નાસ્તા પાણી ને દીધું તો થોડુંક મોડું થઈ ગયું આવવામાં મારે મેળી ઉપર અને સાંજે હું આવી હતી લુગડા તો જો અત્યારે તો થોડા મેં હુકવા હે પારી ઉપર જો હજી પાણા પડ્યા એમને બધાય જાડો તા જ નહોતા રહેતા આ બધા હાઈન પડશે ને તો હજી તમને હું દેખાડે આપણે હજી તો એવો હરખો છે પવન બહુ એવું નથી તો જો લુગડા ને કપડા હજી તો ઉડે હે એવો હરખો પવન છે હજી નારિયેલી જો હાંજ પડશે ને એટલે બહુ પવન ઉપડી જાય હાંજે જોવી આપણે હવે કેવો પવન રહે તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી આપણે. તો અત્યારે જો પવન પડી ગયો છે હાવ એટલે હાવ પવન પડી ગયો છે ને મારા બાએ જાય પવન પડી ગયો ને એટલે ઓશિકા બનાવવાના ને કવરિયા ને બધું વીખી નાખ્યું એને ઓશિકા બનાવવા છે કે પવન પડી ગયો ને એટલે અત્યારે કે બનાવી નાખી હે ને ઈ લીરા હે ને ઓલું રૂ હે ઈ એને કાઢ્યું ને આટલા કવરિયા હુકાય એક દોરી એક કવરિયા હે ને ઈ બધા ઓશિકા બનાવવાના છે. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો ઢોલિયા જેવા ઓશિકા બનાવવાના સાંજે ખબર પડે કે ઢોલિયા જેવા ઓશિકા કેવા હોય તો હે ને ઈ આજે જ વીખીને બેઠા કે ઢોલિયા જેવા ઓશિકા છે ને કે બનાવીને નાખે પવન નથી ને એટલે નકર તો એ છે ને 2-3 દી થયા વીખું કરે પણ તો જો આજ પવન રહી ગયો છે એટલે એને આજ ને આજ વીખી નાખ્યા છે ને આજે સાંજે ખબર પડે કે ઢોલિયા જેવા ઓશિકા કેવા બને છે કા દર્શિત્યા કેવા બનશે દર્શિત્યાને ખબર દર્શિત્યા એક જોયું હતું કેવું જોયું હતું કેવું બનાવ્યું હતું ઢોલિયું અસલ હે તો તું સરપ્રાઈઝ કરી દેજો આજે ઓલો સેગા ફૂઈનો શર્ટ લેતો હોય જો સેગા ફૂઈનો શર્ટ જેડો જો તારા જેવડો જ છે જો ખુરશી ઉપર રહ્યો જો જોઈ સેગા ફૂઈને બતાવી જો ઈવડો ઈ હા જોઈ સેગા ફૂઈનો છે દર્શના શર્ટ છે ને કેવો છે હે તને થઈ જાય પેર તો ફૂઈનો હે ઈવડે ફૂઈનો શર્ટ છે સેજલ ફૂઈનો ઈ આવડા કવરિયા વિખા ને આવડા જી લીરા
ઓશિકામાં નાખેલો હતો જાવડો શર્ટ. ફૂઈનો બાન બતાવી દે તો એને કોઈ કોનો છે આ શર્ટ? સેગા ફૂઈનો હે કોનો? હા સેજલ ફૂઈનો હે. તને નો થાય રે દે, બાને બતાવી જાય તો બાને બતાવી જાય હો. નો થાય. ઝીણકા હતા ને તો એનો છે આ એનું શર્ટ છે ને, આમાં આપણે સીન લઈ લે એટલે આપણો વિડીયો જોવે ને એટલે એને ખબર પડે. હા પાછો રાખ દે હાલ. તો તમે બધા હવે વિડીયોમાં બન્યા રહેજો. અને હાંજે આપણે આજે છે ને બાજરાના થેપલા બનાવવાના છે. થેપલા તો કોઈ દી બનાવ્યા નથી, પહેલી વાર બનાવું છું. તમે કોઈ ખાધા હોય તો કમેન્ટ કરજો. અને જો તમે બનાવવાનું હોય તો વિડીયોમાં બન્યા રહેજો. અને તમને જોવા પણ મળશે, બહુ મજા આવી જાય બાજરાના રોટલાના થેપલા. મારા ભાગ્યા રાજ્યને શર્ટ થઈ ગયો, મને નો થયો. હા એનો ફૂઈનો શર્ટ પહેરી જોરિયો આ જો માસીનો મારવા કે માસીનો ફૂઈનો નહીં, ભાગ્યરાજને સેજલ ફૂઈનો શર્ટ થઈ ગયો. જો એની માથે વાળી કોટી પહેરી લીધી. હે હા જો કેવો મસ્તીનો થઈ ગયો તને શર્ટ. એલા તારી માસીનો. હા જો શર્ટ પહેરી લીધો. હે કોનો હે? માસીને કહેજે વિડીયો જોવે એટલે આ શર્ટ દેખાય એને. હો એમ કે મેં તમારે શર્ટ પહેરી લીધો, અમારે ભાગ્યરાજને શર્ટ થઈ ગયો. કા દર્શુડા? હે દર્શુડા એ પહેર્યો તો ન થયો કા? આને થઈ ગયો લંગોટિયાને. એડી ઉપરથી જડે શર્ટ લઈ આવ્યા હતા, એ ભાગ્યરાજને થઈ ગયો. દર્શી તે પહેર્યો, દર્શી ત્યાં ન થયો કા? તમારે ભાગ્યરાજને થઈ ગયો. માસીનો શર્ટ એને કાયમ આવ્યો અત્યારે. એના માસી હતા નાનુકડા તયુનો શર્ટ હતો કા દર્શી ત્યાં? દર્શી ત્યાં ન થયો પણ એને થઈ ગયો અસલનો. ભાઈ ઓશિકા હારવાનું ચાલુ કરી દીધું. કેટલા લઈ આવ્યો? 4 લઈ આવ્યો ને. હજી બીજા લેતો હોય જા મેળી ઉપરથી. હાલ ફટાફટ. જો મારા બા મેળી ઉપર છે, એને ઓશિકા બનાવવાનું ચાલુ કરી દીધું છે. 4 દરસુડો લઈ આવ્યો. જો ફાઇનલી ઢોલિયા ઓશિકા જો બની ગયા છે. કેટલા બધા મારા બાએ બનાવ્યા જોઈ લો, કેટલા બધા. હું કહું આ ઓશિકા એટલે કેવી રીતના બનાવવાના છે ઢોલિયા ઓશિકા કા દર્શી ત્યાં? તો દર્શી ત્યાં ફરબર ઠેકડો મારી ગયો. હજી તો બનાવ્યા જ છે. જો રૂ ભરીને બનાવ્યા છે. એટલે લીરા હતા ને એ બધા કાઢી નાખ્યા. અમુકમાં જે હતા ને એ મસ્તીના બની ગયા કા દર્શી ત્યાં? ત્યાં ચડમાં સરસના બની ગયા. જો કમેન્ટ કરજો કેવા બન્યા એ. ફાઇનલી જો આપણે થેપલા બનાવવાના હતા ને બાજરાના રોટલાના, બીજાના બધાને કરી નાખ્યા. એક મનીષને જ ખાવાનું મન થયું હતું તો મેં કીધું હાલો અત્યારે બનાવી નાખાય. ધાણા ભાજી ને મેથી એ બે મેં લઈ લીધું છે. પછી એમાં થોડોક છે ને પેલા લોટ સારી લો, એક રોટલાનો એના હાટું. આમાં હે ને પેલા તો મીઠું નાખું, મોરો રોટલો ન થાય. પછી આ હળદર નાખવાની હોય તો જ અસલનો બાજરાનો રોટલો થેપલું બને. જરાક નહીં એવી ચટણી નાખી દઉં. મનીષને તીખું લાગે તો ભલે લાગતું, બીજું હોય શું. આમાં તેલનું ને એનું મોણ ન દેવાનું હોય, પાણી નાખીને લોટ બાંધી લેવાનો હોય. રોટલો કેવો થાય ને પહેલી વાર બનાવું છું, કંઈક જોઈ લેજો પછી. તો બાજરાનું થેપલું પહેલી વાર બનાવ્યું છે મેં. કોઈ દી બનાવ્યું નથી. કેવું બન્યું છે ને એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. અને આ વિડીયાને છે ને આગળ શેર કરજો. અને સપોર્ટ પણ તમે બધાય કરો જ છો મને, અને સપોર્ટ પણ કરજો અમારા આ વિડીયાને, અને શેર પણ કરજો. કેમ કે બાજરાના રોટલાનું થેપલું પહેલી વાર બનાવ્યું છે અને કેવું બન્યું એની પણ કમેન્ટ કરજો. અને કોઈ પહેલી વાર ચેનલમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો કાલે પાછા આપણે મળશું નવા વ્લોગમાં. બધાને જય માતાજી.